હેલો વિદ્યાર્થી મિત્રો, માય ડૉક્ટર પ્રવીણ પ્રજાપતિ, લેક્ચરર ઇન મેથેમેટિક્સ. હવે આપણે ડિફરન્સિએશન જે યુનિટ છે એમાં સ્ટુડન્ટ્સ ડિવિઝન રૂલ શીખવા જઈ રહ્યા છે. ડિવિઝન રૂલ ફોર ડેરિવેટિવ્સ એટલે કે તમને આ રીતે આપ્યું હોય મિત્રો, ડી બાય ડી એક્સ અને આવી રીતે ડિવિઝન આપ્યું હોય એફ બાય ઝી, બે ફંક્શનનો ભાગાકાર એટલે કે વિકલિત માટે ભાગાકારનો નિયમ. તો મિત્રો કેવી રીતે કરીશું? તો નીચે જી છે તો જી સ્ક્વેર, જી એઝ ઇટ ઇઝ, ઉપરના ફંક્શનનું વિકલન કરીશું મિત્રો. ડીએફ બાય ડીએક્સ, વચ્ચે આપણે માઇનસ રાખીશું એફ અને ડીજી બાય ડીએક્સ. ટૂંકમાં આપણે બંનેનું અલ્ટર ડેરિવેટિવ કરવાના છે, વચ્ચે માઇનસ આવવાનું છે. જી સ્ક્વેર જી એમના એમ રાખીશું, ઉપરનાનું ડેરિવેટિવ માઇનસ ઉપરનું ટર્મ એમના એમ નીચેનાનું ડેરિવેટિવ. આ રીતે અલ્ટર ડેરિવેટિવ કરવાના છે મિત્રો ડિવિઝન રૂલ ફોર ડેરિવેટિવ્સ માટે. એક્ઝામ્પલ્સથી આપણે એને વધુ સમજવા પ્રયત્ન કરીશું. y ઇઝ ઇક્વલ્સ ટુ log x બાય x આપેલું છે મિત્રો, અને એમ કહેલું હોય ફાઇન્ડ dy બાય dx, કે મારે એનું ડેરિવેટિવ શોધવું છે મિત્રો. તો શું કરવાના છે? તો આપણે લખીએ dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ, મિત્રો પહેલાં શું કરીશું, અપનમાં આ x છે તો આપણે એક્સનો સ્ક્વેર કરીશું, પછી આ એક્સને ઉપર એમના એમ લખીશું એક્સ એઝ ઇટ ઇઝ. ઉપરનાનું વિકલન કરીશું તો કે ભાઈ ડી બાય ડી એક્સ લોગ એક્સ, પછી વચ્ચે શું કરીશું મિત્રો, માઇનસ લોગ એક્સ એમના એમ રાખીશું, અલ્ટરનેટ ડેરિવેટિવ કરીએ છીએ. અને કોનું વિકલન કરવાના છે મિત્રો? ડી બાય ડી એક્સ ઓફ એક્સ, એક્સનું વિકલન કરવાના છે. કેટલું ઇઝી છે હે ને? અલ્ટરનેટિવ ડેરિવેટિવ કરવાનું થાય છે અને અપર નીચેનાનો સ્ક્વેર, સિમ્પલ, ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ઇન્ટુ, દરેકને ખબર છે મિત્રો કે લોગ એક્સનું વિકલન શું થાય એક્સની સાપેક્ષે? 1/x થવાનું છે, માઇનસ લોગ એક્સ એમના એમ રહેશે, એક્સનું એક્સની સાપેક્ષે વિકલન મિત્રો 1 થવાનું છે, અપોન એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા જોઈ શકો મિત્રો એક્સ એક્સ અહીંયા તમે કેન્સલ કરી શકો તો શું વધે? 1 માઇનસ લોગ એક્સ ઇન્ટુ 1, એટલે કે લોગ એક્સ પોતે વધવાનું છે, ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર. આ રીતે મિત્રો આપણે ડિવિઝન કરી શકીએ છીએ કે ડેરિવેટિવ માટે ભાગાકારનો નિયમ કેવી રીતે, તો આ રીતે આપણે કરી શકીએ. હજુ આપણે એના વધુ એક્ઝામ્પલ સમજવા ટ્રાય કરીએ કે તમને આપેલો છે બીજો એક એક્ઝામ્પલ, y ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 1 ડિવાઈડ બાય એક્સ સ્ક્વેર પ્લસ 1, અને કહે છે કે ડીવાય બાય ડીએક્સ શોધો. તો મિત્રો શું કરીશું? ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ, ફરીથી આપણે કરીએ, પહેલું નીચેનું ટર્મ પહેલાં લખી દઈએ, એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ 1 એમના એમ, ઉપરનાનું વિકલન એટલે કે ડી બાય ડી એક્સ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ 1, પછી વચ્ચે શું કરવાના છે મિત્રો? માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1 એમના એમ રાખવાના છે મિત્રો, અને વિકલન કોનું કરવાના છે? નીચેનાનું, એટલે કે આ બંનેની જગ્યા ખાલી ઉલટ સુલટ કરીએ છીએ. આને અહીંયા મૂકીશું, આને અહીંયા મૂકીશું, એટલે કે ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર પ્લસ 1. તો આ રીતે મિત્રો આપણે શું કરીએ છીએ? ખાલી એની જગ્યા બદલી છે, આને અહીંયા અને અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ 1 અને અહીંયા અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર, એક્સ સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર. ચાલો મિત્રો હવે આગળ જોઈએ. એક્સ સ્ક્વેર પ્લસ 1 એમના એમ થશે, એક્સ સ્ક્વેરનું વિકલન તમને દરેકને આવડે છે, 2x માઇનસ 1નું વિકલન ખબર છે 0, માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1 એમના એમ રહેશે, એક્સ સ્ક્વેરનું 2x થશે અને પ્લસ 1નું થશે 0, અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર. આ બંનેમાંથી જોઈ લો મિત્રો કે કયો ભાગ કોમન નીકળે છે. 2x જુઓ, બંનેમાં કોમન ભાગ છે, તો 2x તમે કોમન લઈ લો તો બ્રેકેટમાં શું વધે? આમાં 2x સાથે એક્સ સ્ક્વેર પ્લસ 1 છે તો કે ભાઈ એક્સ સ્ક્વેર પ્લસ 1 વધશે મિત્રો, માઇનસ આમાં શું વધવાનું છે? એક્સ સ્ક્વેર માઇનસ 1 વધશે, આ રીતે. અને નીચે તો ખબર છે આપણને એક્સ સ્ક્વેર પ્લસ 1 એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2x, હવે આનું સાદુરૂપ આપીએ, એક્સ સ્ક્વેર પ્લસ 1, આ માઇનસ છે એટલે અંદરની સાઇન ચેન્જ થવાની છે મિત્રો, તો માઇનસ એક્સ સ્ક્વેર અને આ માઇનસ માઇનસનું શું થઈ ગયું? પ્લસ 1, આ રીતે થશે.
અપોન x² + 1 નો સ્ક્વેર. જોઈ શકો +x² - x² કેન્સલ થઈ ગયું મિત્રો. 1 + 1 2 અને અહીંયા 2x છે એટલે 2 × 2x એટલે કે 4x અપોન x² + 1 નો સ્ક્વેર. છે કે નહીં મિત્રો? તમે જોઈ શકો અહીંયા ધ્યાનથી કે આપણે શું કર્યું છે. પહેલાં અહીંયા તમે સમજી શકો, પહેલું જે નીચેનું ટર્મ છે એને ઉપર એમણે મૂક્યું છે, ઉપરનાનું ડેરિવેટિવ કરી લીધું, પછી માઇનસ આ બંનેની જગ્યાએ તમારે ચેન્જ કરવાની છે ખાલી, જે મેં અહીંયા કરી દીધી છે. ડિવાઈડ કરીને આ નીચેનાનો સ્ક્વેર કરવાનું છે. એટલે આ પેટર્ન દરેકને ખ્યાલ હોવી જોઈએ મિત્રો. આ પેટર્ન જ છે, બીજું કંઈ છે જ નહીં. એટલે આ પેટર્ન પ્રમાણે આપણે ડિવિઝન કરીએ છીએ. હજુ જોઈએ, આપણે પ્રેક્ટિસ કરીએ જરા. જો મિત્રો 1 + 10x ઓવર 1 - 10x ડિવિઝન છે. ડિવાઈડમાં બંને ફંક્શન આપેલા હોય, આ f છે ને આ g છે મિત્રો. તો આપણે કેવી રીતે કરીએ છીએ ફરીથી જોઈ લેજો. તો શું કરીએ છીએ, dy/dx ઇક્વલ્સ ટુ પહેલાં નીચેનું પદ લખી દઈએ મિત્રો, 1 - 10x થશે મિત્રો. અને પછી શું કરવાના છે આપણે, 1 - 10x થઈ ગયું છે અહીંયા. હવે શું કરીશું આપણે, ઉપરનાનું વિકલન કરવાના છે મિત્રો. 1 પ્લસ એટલે કે d/dx ઓફ ઉપર કયું પદ છે, 1 + 10x. હવે વચ્ચે શું કરીએ છીએ મિત્રો, વચ્ચે આપણે શું આવશે અહીંયા, માઇનસ. આ બંનેની જગ્યાએ અલ્ટર કરી દો તમે મિત્રો. તો કે ભાઈ 1 + 10x આવી જશે ઇન્ટુ d/dx ઓફ 1 - 10x. આ રીતે થશે. અપર ડિવાઈડમાં શું થશે તમે અહીં જોઈ શકો છો, ડિવાઇડેડ બાય 1 - 10x નો સ્ક્વેર. રેડી છે કે નહીં, સમજી શકો છો મિત્રો તમે. ઇઝ ઇક્વલ્સ ટુ 1 - 10x એઝ ઇટ ઇઝ રાખું છું. 1 - 10x, 1નું ડેરિવેટિવ 0, 10xનું ડેરિવેટિવ તમને ખબર છે sec² x થશે. પછી માઇનસ 1 + 10x એઝ ઇટ ઇઝ રહેશે. પછી 1નું 0 અને માઇનસ 10xનું 1નું 0 થશે અને માઇનસ 10xનું શું થશે મિત્રો, sec² x થશે. આ રીતે ડિવાઇડેડ બાય 1 - 10x નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ. હવે બંનેમાં જો મિત્રો sec² x કોમન નીકળે છે, એ ટર્મ આપણા માટે કોમન છે. એટલે આપણે શું કરીશું મિત્રો, sec² x કોમન લઈ લઈએ. તો બ્રેકેટમાં શું વધે, આમાં રહેશે 1 - 10x, પછી આ માઇનસ અને આ માઇનસ, બે માઇનસ ભેગા થઈને શું થઈ ગયા, પ્લસ 1 + 10x. આ રીતે બે ટર્મ રહેશે મિત્રો. રેડી, sec² x કોમન લીધું તો 1 - 10x, આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ ગયા 1 + 10x. અને નીચે જે ડિનોમિનેટરમાં વેલ્યુ છે મિત્રો, એને આપણે કંઈ કરતા નથી. 1 - 10x નો વર્ગ એઝ ઇટ ઇઝ આપણે રાખવાના છે. હવે શું થશે તમે જોઈ શકો અહીંયા, આ -10x છે પ્લસ 10x કેન્સલ, 1 + 1 2, તો શું આવશે 2 sec² x અપોન 1 - 10x નો હોલ સ્ક્વેર. જોઈ લો મિત્રો. આમાં કોઈને પણ કંઈ પણ ડાઉટ હોય તો તમે નીચે સબસ્ક્રાઈબ કરો ત્યારે તમે ત્યાં કોમેન્ટમાં લખી શકો છો. એટલે આ ડિવિઝન રૂલ આપણે આ રીતે કરતા હોઈએ છીએ ફોર ડેરિવેટિવ્સ. ડિવિઝન રૂલ ફોર ડેરિવેટિવ્સ. હજુ એકાદ એક્ઝામ્પલ જોઈ લઈએ. y = a + b cos x and upon b + a cos x. અહીંયા જોઈ શકો છો મિત્રો, a and b બોથ આર કોન્સ્ટન્ટ. a અને b બંને અચળ સંખ્યાઓ છે. બની શકે છે જીજીયુમાં વારંવાર આ એક્ઝામ્પલ પૂછાતો હોય છે મિત્રો. એમાં એની જગ્યાએ એ લોકો 3 મૂકે, બીની જગ્યાએ 5 મૂકે, એટલે એ લોકો a અને b ની જગ્યાએ કોઈ પણ વેલ્યુ મૂકી શકે છે. એવી રીતે cos x ની જગ્યાએ પણ sin મૂકી શકે, tan ફંક્શન મૂકી શકે, એ ફંક્શન બદલી શકે છે. પણ પેટર્ન આ એક વ્યવસ્થિત છે અને IMP છે મિત્રો. તો ચલો dy/dx ડિવિઝન રૂલ કરીએ મિત્રો. તો શું કરીએ છીએ, dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ
નીચેનું ટર્મ પહેલાં લખી દઈએ, બી પ્લસ એ કોસ એક્સ, નીચેનું ટર્મ પહેલાં લખી દીધું. પછી શું કરીશું, ડી બાય ડી એક્સ ઉપરનું ટર્મ એટલે કે એ પ્લસ બી કોસ એક્સ. આટલું પહેલું સ્ટેપ જ મિત્રો યાદ રાખવાનું છે. પછી તમારે વચ્ચે માઇનસ કરી દેવાનું છે અને આ બંનેની ખાલી જગ્યા બદલી દેવાની છે. એ પ્લસ બી કોસ એક્સ પહેલાં આવશે અને ડી બાય ડી એક્સ બી પ્લસ એ કોસ એક્સ પછી આવશે અપોન બી પ્લસ એ કોસ એક્સનો સ્ક્વેર. આ બેની જગ્યા બદલવાની છે, વચ્ચે માઇનસ કરવાનું છે. પેટર્નમાં ખાલી મિત્રો આટલું જ તમારે ધ્યાન રાખવાનું રહે છે કે બંનેની તમે જગ્યા બદલી દો. ખ્યાલ આવી ગયો કે નહીં મિત્રો? એની જગ્યા બદલવાની રહે છે. ઇક્વલ્સ ટુ બી પ્લસ એ કોસ એક્સ, એ કોન્સ્ટન્ટ છે એટલે એનું 0, બી એમના એમ રહેશે. કોસ એક્સનું વિકલન મિત્રો આપણે જાણીએ છીએ માઇનસ સાઇન એક્સ, એટલે કે માઇનસ બી સાઇન એક્સ થશે, માઇનસ એ પ્લસ બી કોસ એક્સ, બી કોન્સ્ટન્ટ છે એટલે એનું 0 થશે, એ પણ કોસ એક્સ એટલે માઇનસ સાઇન થાય તો માઇનસ એ સાઇન એક્સ અપોન બી પ્લસ એ કોસ એક્સનો સ્ક્વેર. ચાલો હવે શું થશે મિત્રો? આ બંનેમાં સાઇન એક્સ કોમન નીકળે છે તો તમે સાઇન એક્સ કોમન કાઢી લો તો પહેલાંમાં શું વધે? માઇનસ બી ઇન્ટુ બી પ્લસ એ કોસ એક્સ આટલું વધશે. પહેલા સ્ટેપમાં જુઓ મિત્રો, સાઇન એક્સ તમે કોમન લીધું તો માઇનસ બી ઇન્ટુ બી પ્લસ એ કોસ એક્સ વધશે. અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ સાઇન એક્સ કોમન લીધો છે તો એ ઇન્ટુ એ પ્લસ બી કોસ એક્સ રહેશે આ રીતે અપોન બી પ્લસ એ કોસ એક્સ નો હોલ સ્ક્વેર. આ રીતે કરીએ છીએ મિત્રો. રેડી? હવે શું થશે? ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન એક્સ, અહીંયા માઇનસ બીને મલ્ટિપલ કરો તો માઇનસ બી ઇન્ટુ બી એટલે કે માઇનસ બી સ્ક્વેર માઇનસ એ બી કોસ એક્સ પ્લસ એ સ્ક્વેર પ્લસ એ બી કોસ એક્સ, એ બી કોસ એક્સ. અને નીચે મિત્રો શું કહેવાનું છે તમે સમજી શકો છો, બી પ્લસ એ કોસ એક્સ સ્ક્વેર. આ માઇનસ એ બી કોસ એક્સ પ્લસ એ બી કોસ એક્સ કેન્સલ કરીએ મિત્રો, ઇક્વલ્સ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સાઇન એક્સ અને અપોન બી પ્લસ એ કોસ એક્સ નો હોલ સ્ક્વેર. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ડિવિઝન ડીવાય બાય ડીએક્સ આપણે ફાઇન્ડ આઉટ કરી દીધેલો છે. તો બને એટલો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો કે જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે.